ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 303નું યુનિટ 2 સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ ટોપિક ઇઝ સ્ટેટિસ્ટિકલ બેસિક્સ. આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સને માં પાર્ટિકલ્સને ત્રણ ટાઈપના કહી શકીએ. એક હોય જે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સને ફોલો કરે, એક જે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સને ફોલો કરે, અને એક હોય જે ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સને ફોલો કરે. તો આ જે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ છે એને ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ કહેવાય. મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ ઇઝ કોલ્ડ ધ ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ. આ જે છે ને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ અને ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ એને ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ કહેવાય. હવે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ કોના ઉપર અપ્લાય થાય? અગર તમારા કોઈ પણ ગેસ છે એમાં પાર્ટિકલ્સ આઇડેન્ટિકલ છે, એટલે એક જેવા છે પણ ડિસ્ટિંગ્વિશેબલ છે. એક જેવા છે પણ તમે એકબીજાથી જુદા પાડી શકો છો કે આ પાર્ટિકલ એ છે, આ પાર્ટિકલ બી છે, આ પાર્ટિકલ સી છે, એ રીતે જુદા પાડી શકો. પણ બધા પાર્ટિકલ એ બી સી બધા એક જેવા છે, આઇડેન્ટિકલ છે. તો એનામાં મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ વપરાય. મોલિક્યુલ્સ ઓફ ગેસ આર પાર્ટિકલ્સ ઓફ ધીસ કાઇન્ડ, એટલે ગેસના મોલિક્યુલ્સ ઉપર મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સ વપરાય. દેન બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ. they are applicable to identical indistinguishable particle, એટલે બધા પાર્ટિકલ્સ જે આઇડેન્ટિકલ છે અને ઇનડિસ્ટિંગ્વિશેબલ છે, એટલે એ પાર્ટિકલને તમે એકબીજાથી જુદા નથી પાડી શકતા. વિથ ઝીરો ઓર ઇન્ટીજર સ્પિન, ઝીરો કાં પછી ઇન્ટીજર 1 2 3 એવી સ્પિન હોય તો બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ એના ઉપર અપ્લાય કરે. અને એવા પાર્ટિકલ્સને બોઝોન્સ કહેવાય. બોઝોન્સના એક્ઝામ્પલ છે હિલિયમ એટમ્સ લો ટેમ્પરેચર ઉપર અને ફોટોન્સ. પછી ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ. ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ એવા પાર્ટિકલ ઉપર અપ્લાય કરે જે આઇડેન્ટિકલ હોય, એક જેવા હોય, ઇનડિસ્ટિંગ્વિશેબલ હોય, એટલે એકબીજાથી તમે જુદા ન પાડી શકો. એન્ડ હાફ ઇન્ટીજર સ્પિન. હાફ ઇન્ટીજર સ્પિન એટલે કેવી સ્પિન? હાફ, 3/2, 5/2, 7/2 આવી સ્પિન્સ. આવા પાર્ટિકલ્સને ફર્મિયોન્સ કહેવાય અને એ ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ ઓબે કરે. જે ફર્મિયોન્સ હોય ને, ફર્મિયોન્સ ઓલ્સો ઓબે પોલીસ એક્સક્લુઝન પ્રિન્સિપલ. પોલીસ એક્સક્લુઝન પ્રિન્સિપલ તમે 11th સ્ટાન્ડર્ડ કેમેસ્ટ્રીમાં ભણ્યું હશે. ફર્મિયોન્સના એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ એક્સેટ્રા. નેક્સ્ટ ટોપિક છે આપણી પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી છે એને તમે ગુજરાતીમાં સંભાવના પણ કહો છો. What is probability of event? Probability of event is number of cases in which events occur by total number of cases. આ પ્રોબેબિલિટીની કે સંભાવનાની ડેફિનેશન છે. હવે તમે એક એક્ઝામ્પલ લ્યો, થ્રોઈંગ અ કોઈન. એક સિક્કો ઉછાળો તો ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા થાય? 2. સિક્કો ઉછાળો તો કાં તો હેડ આવી શકે કાં તો ટેલ આવી શકે, એટલે ટોટલ 2 કેસીસ થાય છે. સો ટોટલ નંબર ઓફ કેસીસ ઇઝ 2. આફ્ટર થ્રોઈંગ અ કોઈન, પ્રોબેબિલિટી ઓફ હેડ એટલે નંબર ઓફ કેસીસ ઇન વિચ ઇવેન્ટ ઓકર. આપણી ઇવેન્ટ શું છે? હેડ આવો, હેડને ઉપર આવો. તો આપણા નંબર ઓફ કેસીસ ઇન વિચ હેડ કમ્સ ઇઝ, જો એક હેડ આવી શકે ને એક ટેલ આવી શકે, ટોટલ 2 કેસીસ. તો હેડનો કેસ કેટલો છે? એક જ. તો ટોટલ નંબર ઓફ કેસ ઇન વિચ ઇવેન્ટ ઓકર ઇઝ 1. અને ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા હતા? 2. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એન હેડ ઇઝ હાફ. તમે સિક્કો ઉછાળો તો હેડ આવવાની સંભાવના હાફ છે. એ જ રીતે ટેલ આવવાની પણ સંભાવના હાફ છે. આ એક એક્ઝામ્પલ થઈ ગયો પ્રોબેબિલિટી કેવી રીતે આપણે શોધીએ છીએ. એન ઇવેન્ટ ઇઝ સેડ ટુ બી શ્યોર ઇફ ઇટ અકર્સ ઇન એન એક્સપેરિમેન્ટ. હવે એક્સપેરિમેન્ટમાં એ ઇવેન્ટ થવાની જ છે, આપણે ખબર જ છે, તો એને શ્યોર ઇવેન્ટ કહેવાય. શ્યોર એટલે પાકી થવાની જ છે. પ્રોબેબિલિટી ઓફ શ્યોર ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1.
પ્રોબેબિલિટી ઓફ ઇમ્પોસિબલ ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. તમને ખબર છે કે આ ઇવેન્ટ થવાની જ નથી, તો એવી ઇવેન્ટને ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય. એની પ્રોબેબિલિટી છે 0. તો પ્રોબેબિલિટી પી ઓફ રેન્ડમ ઇવેન્ટ લાઇઝ બિટવીન 0 એન્ડ 1. પ્રોબેબિલિટી 0 અને 1ની વચ્ચે જ હોય. હવે થ્રોઈંગ અ ડાય, તમે જ્યારે સાપસીડી રમો સ્નેક્સ એન્ડ લેડર્સ ત્યારે ડાય થ્રો કરો વ્હાઇટ કલરની, એના ઉપર બ્લેક ડોટ્સ હોય, દરેક સરફેસ ઉપર એક ડોટ, પછી બીજા સરફેસ ઉપર 2 ડોટ્સ, ત્રીજા 3 ડોટ્સ, 4 ડોટ્સ, 5 ડોટ્સ, 6 ડોટ્સ, એવી રીતે 6 ક્યુબના સરફેસ હોય. તો જ્યારે તમે ડાય ફેંકો તો કોઈ પણ એક ફેસ અપ આવી શકે, બરાબર. તો ટોટલ નંબર ઓફ કેસ કેટલા થયા? ટોટલ નંબર ઓફ કેસ 6 થયા. જો તમે ડાઈ ફેંકો તો કોઈ પણ એક ફેસ ઉપર આવી શકે. 1 2 3 4 5 6 આનામાંથી કોઈ પણ એક ફેસ ઉપર આવી શકે. તો ટોટલ નંબર ઓફ ટોટલ નંબર ઓફ કેસીસ 6 થયા. તો ડિનોમિનેટરમાં 6 રાખવાનું પ્રોબેબિલિટી માટે. ના, પ્રોબેબિલિટી ઓફ ડાય કમિંગ અપ વિથ ઇવન નંબર. આપણે શું શોધવાનું છે? પ્રોબેબિલિટી ઓફ ડાય કમિંગ અપ વિથ ઇવન નંબર. એટલે કે આપણી ઇવેન્ટ શું થઈ? ઇવેન્ટ થઈ આપણો ઇવન નંબર આવો. હવે જો પોસિબલ આઉટકમ શું છે? 1 2 3 4 5 6. એમાંથી ઇવન નંબર્સ કયા છે? 2 4 6. તો કેટલા ઇવન નંબર્સ છે આમાંથી? 3 ઇવન નંબર્સ. તો નંબર ઓફ કેસીસ ઇન વિચ ઇવન નંબર્સ કમ. ઇવન નંબર કેટલા કેસીસમાં છે? 3. ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા હતા? 6. તો પ્રોબેબિલિટી ઇઝ 3/6. સો પ્રોબેબિલિટી ઓફ ઇવન નંબર ઇઝ 3/6. પ્રોબેબિલિટી ઓફ ડાય કમિંગ અપ વિથ એની નંબર લેસ દેન 6. નંબર 6 થી ઓછા નંબર આવવાની પ્રોબેબિલિટી. તો નંબર અહીંયા જો 6 થી ઓછા કેટલા નંબર છે? 1 2 3 4 5, એટલે 5 નંબર છે એવા. તો નંબર ઓફ કેસીસ ઇન વિચ ઇવેન્ટ્સ અકર કેટલા છે? 6 થી ઓછા 5. તો 5 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કેસીસ તો 6 હતા. તો પ્રોબેબિલિટી ઇઝ 5/6. 0 પ્રોબેબિલિટી, જેને આપણે ઇમ્પોસિબલ ઇવેન્ટ કહીએ છીએ. અહીંયા મેં કીધું ઇમ્પોસિબલ ઇવેન્ટ, જે થઈ જ ન શકે, એની પ્રોબેબિલિટી 0 હોય. કઈ રીતે? જો એક્ઝામ્પલ લઈએ. પ્રોબેબિલિટી ઓફ ડાય કમિંગ અપ વિથ ફેસ માર્ક્ડ 7. હવે આપણે એક એવો ડાઈસ ઉપર 7 આવી શકે એની પ્રોબેબિલિટી જોવાની છે. તો જો અહીંયા ક્યાંય 7 આવે છે? ના. સો નંબર ઓફ વેઝ ઇન વિચ ધીસ ઇવેન્ટ કેન અકર, એને આપણે 0 કહેશું, કારણ કે 7 તો આવી નથી શકવાનો, તો આ 0 થશે. ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા હતા? 6. સો 0/6. પ્રોબેબિલિટી ઓફ નંબર 7 ઇઝ 0/6, દેટ ઇઝ 0. તો આને કહેવાય ઇમ્પોસિબલ ઇવેન્ટ. સો ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ 0. હવે પ્રોબેબિલિટી 1. હવે આપણે પ્રોબેબિલિટી 1 હોય તો આપણે એને શ્યોર ઇવેન્ટ કહેશું. શ્યોર ઇવેન્ટ એટલે કે પાક્કું ઇવેન્ટ થવાની જ છે. સો પ્રોબેબિલિટી ઓફ શ્યોર ઇવેન્ટ ઇઝ અઝ્યુમ ટુ બી ઇક્વલ ટુ 1. હવે એનું એક એક્ઝામ્પલ લઈએ પ્રોબેબિલિટી 1નું. પ્રોબેબિલિટી ઓફ અપિયરિંગ એની નંબર લેસ દેન 7. 7 થી ઓછો કોઈ પણ નંબર આવી શકે ડાઈસ ઉપર, એવી પ્રોબેબિલિટી આપણે જોવાની છે. 7 થી ઓછો જો કેટલા નંબર છે? આ બધા નંબર 7 થી ઓછા છે. કેટલા છે? 6. તો ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા થયા? 6. નંબર ઓફ કેસીસ 7 થી ઓછા કેટલા કેસીસ છે? 6 છે. ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા હતા? 6. તો પ્રોબેબિલિટી ઇઝ 6/6. સો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ નંબર લેસ દેન 7 ઇઝ 6/6, દેટ ઇઝ 1. સો આ કેવી ઇવેન્ટ છે? શ્યોર ઇવેન્ટ છે. હવે ટોટલ પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ 1. તમે બધી જ પ્રોબેબિલિટીનો સમ કરો તો એ હંમેશા 1 હોય. એનું એક એક્ઝામ્પલ આપો. જો તમે કોઈન થ્રો કરો તો હેડ હોવાની પ્રોબેબિલિટી કેટલી છે? હાફ.
ટેલ આવવાની પ્રોબેબિલિટી કેટલી છે? હાફ. હવે આ બેનો સમ કરો તો હાફ પ્લસ હાફ ઇઝ 1. ટોટલ પ્રોબેબિલિટી દેટ ઇઝ સમ ઓફ ઓલવેઝ પ્રોબેબિલિટી, બધા પ્રોબેબિલિટીનો સમ કરો તો 1 થાય. પ્રિન્સિપલ ઓફ ઇક્વલ અ પ્રાયોરી પ્રોબેબિલિટી. Principle of assuming equal probability for events which are equally likely to occur is known as principle of equal a priori probability. હવે આપણે આગળના એક્ઝામ્પલ જુઓ. તમે એક સિક્કો ઉછાળ્યો, તો સિક્કો ઉછાળતા પહેલાં તમને ખબર છે કે ઇટ્સ ઇક્વલી લાઇકલી, ઇક્વલ સંભાવના છે કે હેડ પણ આવી શકે અને ટેલ્સ પણ આવી શકે, કાંઈ પણ આવી શકે. ઇક્વલ સંભાવના છે હેડ આવવાની અને ટેલ આવવાની. તો આપણે સિક્કો ઉછાળતા પહેલાં આપણા મગજમાં એક વસ્તુ બનેલી છે કે હાફ ટાઈમ્સ હેડ આવશે, અડધા ટાઈમ્સ ટેલ્સ આવશે, કાંઈ પણ આવી શકે. તો આપણે હેડ્સ અને ટેલ્સને ઇક્વલ પ્રોબેબિલિટી અઝ્યુમ કરીને આપી દઈએ છીએ. આપણે એકચ્યુઅલી સિક્કો ઉછાળ્યો એના પહેલાં જ આપણે ખબર છે કે હાફ ટાઈમ્સ એ હાફ પ્રોબેબિલિટી છે કે હેડ આવશે અને હાફ પ્રોબેબિલિટી છે ટેલ આવશે. તો આને પ્રિન્સિપલ ઓફ ઇક્વલ આ પ્રાયોરી પ્રોબેબિલિટી કહેવાય કે આપણા માઇન્ડમાં આપણે એક ઇવેન્ટ જોઈ, આપણા માઇન્ડમાં પહેલાંથી જ ઓબ્ઝર્વેશન કરતાં પહેલાં જ આપણા માઇન્ડમાં પિક્ચર આવી જાય કે આ આપણી ઇવેન્ટ કેવી થવાની છે. પ્રાયોરી એટલે શું? પ્રાયોરી which means something which exists in our mind prior and independently of observation. ઓબ્ઝર્વેશન એટલે સિક્કો ઉછાળ્યો ને ઓબ્ઝર્વ કર્યો, એના પહેલાં જ તમારા મગજમાં હતું કે ઇક્વલ ચાન્સીસ છે કે હેડ આવી શકે અને ટેલ્સ આવી શકે. એને કહેવાય પ્રિન્સિપલ ઓફ ઇક્વલ આ પ્રાયોરી પ્રોબેબિલિટી. હવે પ્રોબેબિલિટી અને ફ્રીક્વન્સી, આપણે ઉપર જે કેસ ડિસ્કસ કર્યા, એક સિક્કો ઉછાળવાનો ને એક ડાઇસનો, એનામાં આપણે બધા પોસિબલ આઉટકમ્સ પહેલાંથી ખબર હતા. સિક્કામાં કાં હેડ આવે કાં ટેલ આવે, ડાઇસમાં 1 2 3 4 5 6 6 એમાંથી કાંઈ પણ આવી શકે. તો આપણે પહેલાંથી ખબર હતી ને આવું આપણે ક્યારે કરી શકીએ? જ્યારે એક્સપેરિમેન્ટ્સ પોઝેસ સિમેટ્રી. એક્સપેરિમેન્ટ પોઝેસ સિમેટ્રી એટલે કોઈ પણ તમારું ઇવેન્ટ આવી શકે. ડાઇસ છે તો 1 2 3 4 5 6 6માંથી કોઈ પણ એક આવી શકે. ઇક્વલ પ્રોબેબિલિટી છે કે 6માંથી કાંઈ પણ આવી શકે. સપોઝ અ ડાઈ ઇઝ એસિમેટ્રિક બાય એડિંગ અ લિટલ વેક્સ ટુ વન ઓફ ઇટ્સ ફેસીસ. હવે 6 ફેસ છે ને ક્યુબના, એ ડાઈના 6 ફેસ છે, એમાંથી કોઈ એક ફેસ ઉપર થોડોક વેક્સ નાખી દો તો એ ફેસ ભારી થઈ જાય. તો જે ફેસ ભારી હોય એની નીચે હોવાની સંભાવના વધારે છે, તો એના સામેવાળો ઉપર આવશે. તો હવે ડાઈ એસિમેટ્રિક થઈ ગઈ. પહેલાં શું હતું? 1 2 3 4 5 6 એમાંથી કોઈ પણ આવી શકતા હતા. બધાની કોઈ પણ એકની આવવાની સંભાવના સરખી હતી. હવે તમે કોઈ એક ફેસ ઉપર વેક્સ લગાવી દો તો શું થાય કે એ ડાઈ અસિમેટ્રિક થઈ જાય, કે જે ફેસ ઉપર લોડ વધારે હોય એ નીચે આવે. તો આ કેસમાં આપણે પ્રોબેબિલિટીની જગ્યાએ ફ્રીક્વન્સી ડિફાઇન કરશું. હવે આ કેસ છે જેમાં તમે કોઈ એક ફેસ ઉપર લોડ નાખી દીધો કે વેક્સ નાખી દીધો, તો ઓલ આઉટકમ આર નોટ ઇક્વલી લાઇકલી. એટલે એવું જરૂરી નથી કે હવે બધા 1 2 3 4 5 6 બધા જ કોઈ પણ આવી શકશે. આ કેસમાં એવું થશે કે જે ફેસ ઉપર વેક્સ હતો એ નીચે રહેશે ગ્રેવિટીના કારણે. ભારે વસ્તુ નીચે હોય ને, તો જેના ઉપર વેક્સ છે એ ફેસની આવવાની સંભાવના વધી જશે. તો આ કેસ માટે આપણે પ્રોબેબિલિટીની જગ્યાએ ફ્રીક્વન્સી ડિફાઇન કરશું. નો ફ્રીક્વન્સી ઓફ ઇવેન્ટ ઇઝ નંબર ઓફ ટ્રાયલ્સ ઇન વિચ એ અકર્સ બાય ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ m/n. હવે એક્ઝામ્પલ લઈએ ફ્રીક્વન્સીને સમજવા. ઇફ અ કોઇન ઇઝ ટોસ્ડ 50 ટાઈમ્સ, એટલે નંબર ઓફ ટ્રાયલ્સ કેટલા થયા? 50. એન્ડ ઇન 10 ઓફ ધેમ કોઇન શોઝ, એટલે 50 ટ્રાયલ્સમાંથી 10 વખત
કોઈન શોઝ હેડ એટલે નંબર ઓફ ટ્રાયલ્સ ઇન વિચ હેડ અકર્સ ઇઝ 10. તો તમારી ફ્રીક્વન્સી કેટલી થાય 10/50, દેટ ઇઝ 0.2. પણ હેડની પ્રોબેબિલિટી કેટલી છે? જો હેડની પ્રોબેબિલિટી છે, પ્રોબેબિલિટી ઓફ હેડ ઇઝ હાફ, દેટ ઇઝ 0.5, જેને આપણે 50% કહી શકીએ. બટ ધ પ્રોબેબિલિટી ઓફ હેડ ઇઝ 50% ઓર 0.5. તો જો ફ્રીક્વન્સી 0.2, પ્રોબેબિલિટી 0.5, વિચ મીન્સ કે ફ્રીક્વન્સી એન્ડ પ્રોબેબિલિટી આર નોટ ધ સેમ. ફ્રીક્વન્સી અને પ્રોબેબિલિટી સરખા નથી. એઝ ધ નંબર ઓફ ટ્રાયલ્સ ઇઝ ઇન્ક્રીઝડ, નંબર ઓફ ટ્રાયલ્સ ઇઝ ઇન્ક્રીઝ એટલે એનને જેમ જેમ તમે એનને વધારો એમ એમ તમારી ફ્રીક્વન્સી વિલ અપ્રોચ પ્રોબેબિલિટી. જેમ જેમ તમારા એન વધશે એટલે કે જો એન ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે એનની વેલ્યુ બહુ લાર્જ હોય, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો જેમ જેમ તમારા નંબર ઓફ ટ્રાયલ્સ વધારો તો તમારી ફ્રીક્વન્સી કેવી થઈ જાય? પ્રોબેબિલિટી જેટલી થઈ જાય. આમ તો પ્રોબેબિલિટી અને ફ્રીક્વન્સી સેમ ન હોય, પણ તમે નંબર ઓફ ઇવેન્ટ્સ બહુ વધારે કરી નાખો એટલે એન ટેન્સ ટુ ઇન્ફિનિટી કરો તો તમારી ફ્રીક્વન્સી પ્રોબેબિલિટી જેવી થઈ જાય. હવે આ ફ્રીક્વન્સી એફ શું છે? m/n. તો p ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી m/n. સમ બેસિક રૂલ્સ ઓફ પ્રોબેબિલિટી થિયરી. Additive law of probability. This is applicable to mutually exclusive events. Mutually exclusive events એટલે શું? Two or more events are said to be mutually exclusive if occurrence of any one of them prevents the occurrence of other. Such events never occur simultaneously. Mutually exclusive events એટલે શું? ધારો કે એવી ઇવેન્ટ્સ જે એક સાથે ક્યારેય ના હોઈ શકે થઈ શકે. ધારો કે કોઈ એક ઇવેન્ટ થાય છે તો તમને પાક્કું છે કે બીજી ઇવેન્ટ નહીં થતી હોય. ધારો કે હું ફિઝિક્સનું લાઈવ લેક્ચર લઉં છું, એનો મતલબ કે કેમેસ્ટ્રી અને મેથ્સના મેડમ લાઈવ લેક્ચર એસવાયમાં નહીં લેતા હોય, બરાબર? એ તમે કહી શકો કારણ કે તમે મારા લેક્ચરમાં છો. તો મારું એસવાયમાં લેક્ચર લેવું ફિઝિક્સનું, મારું ફિઝિક્સનું એસવાયમાં લેક્ચર લેવું અને કેમેસ્ટ્રી એન્ડ મેથ્સનું એસવાયમાં એ જ ટાઈમે સાથે લેક્ચર હોવું એ ન થઈ શકે. કાં હું લેતી હોઉં કાં કેમેસ્ટ્રી મેથ્સવાળા લેતા હોઉં. તો આ બે ઇવેન્ટ્સ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ થઈ. તમે બારીમાંથી બહારે જુઓ અને તમને દેખાય કે સૂર્ય દાદા છે ઉપર, તો એ ટાઈમે તમને ચાંદ અને તારા નહીં દેખાય. કાં તો તમે જોશો તો દિવસ હશે, કાં તો રાત હશે, બંને એક સાથે નહીં હોય. તો દિવસ હોવો અને રાત હોવો એ પણ મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ છે. હવે એક એક્ઝામ્પલ લ્યો. બે રીજન ડેલ્ટા V1 અને ડેલ્ટા V2, એક બોક્સ લ્યો તમે જેનું વોલ્યુમ V છે અને એમાં નાના નાના રીજન ડેલ્ટા V1 અને ડેલ્ટા V2 વોલ્યુમવાળા નાખો. હવે આ બોક્સમાં તમે પાર્ટિકલ નાખો અને એ પાર્ટિકલ જઈને V1માં પડે તો પ્રોબેબિલિટી કે એ V2માં પડશે એ 0 થઈ જાય, કારણ કે એ પાર્ટિકલ તો અહીંયા છે તો અહીંયા તો V2માં હોઈ ન શકે. અને અગર તમે પાર્ટિકલ બોક્સમાં નાખો અને એ V2માં જઈને પડે તો પ્રોબેબિલિટી કે પાર્ટિકલ V1માં છે એ 0 થઈ જાય, કારણ કે પાર્ટિકલ તો અહીંયા છે, અહીંયા નથી. તો આ બંને પાર્ટિકલનું V1માં હોવું ને પાર્ટિકલમાં V2નું હોવું એ બંને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. કાં તો અહીંયા હશે એક પાર્ટિકલ નાખો તો એ પાર્ટિકલ કાં તો V1માં હશે કાં તો V2માં હશે. એક જ પાર્ટિકલ બંને જગ્યાએ ન હોઈ શકે. તો આ થયું તમારી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ થઈ. હવે સપોઝ તમે પાર્ટિકલને n ટાઈમ્સ બોક્સમાં નાખો, એક જ પાર્ટિકલ છે ને n વારે કાઢીને n ટાઈમ્સ બોક્સમાં નાખો. સપોઝ m1 ટાઈમ્સ એ ડેલ્ટા V1 વાળામાં જઈને પડે અને m2 ટાઈમ્સ એ ડેલ્ટા V2માં જઈને પડે. તો આની પ્રોબેબિલિટી કેટલી થાય?
આમાં જઈને પડવાની પ્રોબેબિલિટી P1, અને હું જો આ બોક્સમાં જે V1 વાળો રીજન છે એમાં પડવાની પ્રોબેબિલિટીને હું P1 કહીશ, અને P1 કેટલું થશે M1 બાય ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ છે N, અને આમાં પડવાની સંભાવનાને હું P2 કહીશ. તો P2 કેટલા છે M2 ટાઈમ્સ, તો M2 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ કેટલા છે N, તો P1 અને P2 તમને મળી ગયા. હવે નંબર ઓફ ટાઈમ્સ પાર્ટિકલ વિલ બી ઇન એટ લીસ્ટ વન ઓફ ધેમ, એટલે આમાં આઈધર ઓફ ધેમ એટલીસ્ટ કાં તો 1માં કાં તો 2માં એટલીસ્ટ બંને રિજનમાં હોવાની સંભાવના છે P ડેલ્ટા V1 ઓર ડેલ્ટા V2, કાં V1માં ઓર V2માં. એના માટે તમે શું કરી શકો, આ બેને એડ કરવાનું, M1 પ્લસ M2 બાય N, M1 પ્લસ બાય N ઇઝ P1, M2 બાય N ઇઝ P2. સો કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. આ વસ્તુને તમે ઇટ કેન બી જનરલાઇઝ ટુ એની નંબર ઓફ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. અગર તમારા પાસે ઘણી બધી ઇવેન્ટ્સ છે, આમાં આપણે બેનું એક્ઝામ્પલ લીધું, આપણા પાસે ઘણી બધી ઇવેન્ટ્સ છે 1 2 3 4 5 6 7 8 9 10 N ઇવેન્ટ્સ, એ બધાની પ્રોબેબિલિટી છે P1, સેકન્ડની P2, થર્ડની P3 અપ ટુ P4 P5 અપ ટુ Pn, અને આ બધી ઇવેન્ટ્સ જે છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. તો પ્રોબેબિલિટી ધેટ એની વન ઓફ ધેમ અકર્સ, આ બધામાંથી કોઈ એક ઇવેન્ટની પ્રોબેબિલિટી ઇઝ ધ સમ ઓફ પ્રોબેબિલિટી ઓફ ઓલ ધીઝ ઇવેન્ટ્સ, બધાનો સમ થશે. ટોટલ પ્રોબેબિલિટી ઇઝ P1 પ્લસ P2 પ્લસ P3 અપ ટુ Pn. આને કહેવાય એડિટિવ લો ઓફ પ્રોબેબિલિટી. આ થિયરીને સમજવા માટે તમે એક એક્ઝામ્પલ જોવો. A card is drawn from well shuffled pack of 52 cards. Calculate the probability of card to be either king or a queen. હવે આપણે શું, તમે પત્તા રમતા હશો, હવે કાર્ડ્સ ટોટલ નંબર ઓફ કાર્ડ્સ કેટલા હોય 52, બરાબર. આપણે પ્રોબેબિલિટી જોવાની છે કે કાર્ડ કાં તો કિંગ હોય કાં તો ક્વીન હોય. એટલે આપણી પાસે કેટલી ઇવેન્ટ્સ આવી, 2 ઇવેન્ટ્સ આવી. એક છે પ્રોબેબિલિટી કે તમારું કિંગ આવે, કાર્ડ રાજા આવે, અને બીજી ઇવેન્ટ શું છે, પ્રોબેબિલિટી કે તમારે કાર્ડ ક્વીન આવે, રાણી આવે. હવે આ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ થઈ. તમે કાર્ડમાં તમે એક કાર્ડ કાઢો, બરાબર, તમે પત્તામાંથી એક કાર્ડ કાઢો, અગર એ કિંગ હોય તો એ ક્વીન ન જ હોઈ શકે, અને એ પત્તું કાઢો અને એ ક્વીન હોય તો એ કિંગ ન હોઈ શકે. તો કાં તો એ કિંગ હોઈ શકે કાં તો એ ક્વીન હોઈ શકે. એક કાર્ડ સાયમલ્ટેનિયસલી સાથે કિંગ અને ક્વીન સાથે ન હોઈ શકે. તો આ શું થયું, આ તમારી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ થઈ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ એ સાથે દેટ નેવર ઓકર સાયમલ્ટેનિયસલી, સાથે ક્યારે ન થાય. હવે તો એના માટે ટોટલ પ્રોબેબિલિટી કેટલી છે, સમ ઓફ પ્રોબેબિલિટીઝ. એટલે આપણે શું કરશું, કિંગ હોવાની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરશું અને ક્વીન હોવાની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરશું, પછી એનો સમ કરશું. તો આપણી પાસે કાર્ડ્સમાં 52 કાર્ડ્સ હોય, એમાંથી કિંગ કેટલા હોય, 4 કિંગ હોય, 4 કિંગ હોય, બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ કિંગ ઇઝ 4 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કાર્ડ્સ કેટલા છે 52. તો પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ કિંગ ઇઝ 4/52, દેટ ઇઝ 1/13. હવે સેકન્ડ ઇવેન્ટ કઈ લીધી, ક્વીન. ક્વીનની પ્રોબેબિલિટી કેટલી થાય, પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ ક્વીન ઇઝ, કેટલી ક્વીન્સ છે આપણા પાસે, એક પેકમાં 4 ક્વીન્સ હોય, 4 રાણીઓ હોય. તો 4 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કાર્ડ્સ કેટલા છે 52. તો પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ ક્વીન ઇઝ 4/52, દેટ ઇઝ 1/13. હવે બંને ઇવેન્ટ્સ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે, મેં તમને હમણાં સમજાવ્યું. તો ટોટલ પ્રોબેબિલિટી કેટલી થાય, આ બેનો સમ, કિંગની પ્રોબેબિલિટી અને ક્વીનની પ્રોબેબિલિટી, 1 + 13 + 1 + 13, દેટ ઇઝ 2/13. આ તમને મળી ગઈ પ્રોબેબિલિટી. નેક્સ્ટ ઇઝ મલ્ટિપ્લિકેશન રૂલ ઓર જોઈન્ટ પ્રોબેબિલિટી. We sometimes come across random events such that the probability of occurrence of one does not affect the probability of occurrence of other. આપણે અમુક વાર એવી ઇવેન્ટ્સ
ક્રોસ આવીએ, જેમાં એક એક્ટિવિટી થાય છે કે નહીં, એક ઇવેન્ટ થાય છે કે નહીં, એનું બીજા ઇવેન્ટ ઉપર કોઈ અસર નથી પડતો. હવે સેકન્ડ યર ફિઝિક્સવાળાના કયા કયા સબ્જેક્ટ્સ હોય છે? મેથ્સ અને કેમિસ્ટ્રી, ફિઝિક્સ સિવાય, બરાબર. બોટની કોઈનું નથી હોતું. તો SYનું ફિઝિક્સ લેક્ચર હું લેતી હોઉં, એનો અસર SYના બોટની લેક્ચર ઉપર નહીં પડે. હું અહીંયા લેક્ચર લેતી હોઉં કે ના લેતી હોઉં, બોટનીવાળા મેડમ SYમાં લેક્ચર લઈ શકે. સો SY બોટનીનું લેક્ચર હોઉં અને SY ફિઝિક્સનું લેક્ચર હોઉં, દે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર, કોઈ ફરક નથી પડતો, બરાબર. એમ જ હું અહીંયા તમને ભણાવું છું અને તમારા પેરેન્ટ્સ જો હું શું કરે છે એનું એકબીજાથી રિલેશન નથી. હું કાંઈ પણ કરતી હોઉં, હું તમને ભણાવતી હોઉં, હું લેક્ચર લેતી હોઉં, તો પ્રોબેબિલિટી છે કે તમે લેક્ચર ભરતા હો, પણ તમારા પેરેન્ટ્સ શું કરે છે, દેટ ઇઝ નોટ ઇફેક્ટેડ બાય વોટ આઈ એમ ડુઈંગ, હું શું કરું છું. તો એકબીજાને ઇફેક્ટ જ નથી કરતી એવી ઇવેન્ટ્સ, ઇન્ડિપેન્ડન્ટ છે. એક્ઝામ્પલ લઈએ. Probability that a molecule A gets into delta V1 at a particular instance is P1. હવે એક મોલેક્યુલ A લ્યો, એ મોલેક્યુલ A ડેલ્ટા V1માં ગયો, એની પ્રોબેબિલિટી કેટલી થશે? P1. દેટ ઇઝ ડેલ્ટા V1 બાય ટોટલ વોલ્યુમ કેટલું છે? V. અને એ જ સમયે, એ જ ટાઈમે તમે મોલેક્યુલ B લ્યો, જેને તમે નાખો ડેલ્ટા V2માં, જેની પ્રોબેબિલિટી છે P2 ઇઝ ડેલ્ટા V2 બાય ટોટલ વોલ્યુમ કેટલું છે? V. હવે મોલેક્યુલ Aનું આમાં હોવું ને મોલેક્યુલ Bનું આમાં હોવું એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. મોલેક્યુલ A આમાં આવે કે ના આવે, B આમાં આવી શકે. તો આ બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે, એકબીજા ઉપર ડિપેન્ડ નથી કરતી. Probability of getting A into V1 and B into V2 at the same instant. સેમ ઇન્સ્ટન્ટ એટલે એક જ ટાઈમ ઉપર આ બે વસ્તુ થઈ શકે. હું SYમાં ફિઝિક્સનું લેક્ચર લેતી હોઉં ને બોટનીના ટીચર SYમાં બોટનીનું લેક્ચર લેતા હોય, એ બે વસ્તુ સાથે થઈ શકે છે, એકબીજા ઉપર એનો કોઈ ઇફેક્ટ નથી થતો. એનું જોઈન્ટ ઓકરન્સ મળી શકે છે, સાથે એ ઇવેન્ટ થઈ શકે છે જોઈન્ટલી સેમ ટાઈમ. એને જોઈન્ટ પ્રોબેબિલિટી કહેવાય. જોઈન્ટ પ્રોબેબિલિટી સાથે થતી ઇવેન્ટ્સ હોય. સો જોઈન્ટ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ ટુ ઇવેન્ટ્સ. હવે કોઈ પણ બે ઇવેન્ટ હોય, એકની પ્રોબેબિલિટી P1 ને બીજાની પ્રોબેબિલિટી P2, તો એની જોઈન્ટ પ્રોબેબિલિટી થાય કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ P2. Thus, the probability of joint occurrence of two independent events is equal to product of probability of each of these independent events. Probability of joint occurrence is equal to product of each independent events. દર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટના પ્રોડક્ટ કરીએ તો આપણે જોઈન્ટ પ્રોબેબિલિટી મળે. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. We throw a die twice and obtain two numbers. What is the probability that these numbers are 6 and 4 precisely in this order? હવે આ કેસમાં જુઓ, તમને એકવાર ડાઈ થ્રો કરવાની અને નંબર નોટ કરવાનું, બીજી વાર ડાઈસને થ્રો કરવાનું અને નંબર નોટ કરવાનું. હવે તમે પહેલી વખત ડાઈ થ્રો કરી અને જે નંબર આવ્યો, ધારો કે 6 આવ્યો, પછી તમે બીજી વાર ડાઈ થ્રો કરો તો તમારો નંબર કાંઈ પણ આવી શકે. જરૂરી આ જે 6 આવ્યો એના ઉપર આનો કોઈ ઇફેક્ટ નથી આવતો. સેકન્ડ ટાઈમ ડાઈ થ્રો કરો તો 1 2 3 4 5 6 કાંઈ પણ આવી શકે. આગળવાળી ઇવેન્ટથી એનો કોઈ સંબંધ નથી. તો આ કેસમાં તમે જોઈન્ટ પ્રોબેબિલિટી ઓબ્ટેન કરી શકો. જોઈન્ટ પ્રોબેબિલિટી શું છે? જેમાં
પ્રોબેબિલિટી ઓફ ઓકરન્સ ઓફ વન ડઝ નોટ ઇફેક્ટ ધ પ્રોબેબિલિટી ઓફ ઓકરન્સ ઓફ સેકન્ડ. એટલે બંનેની પ્રોબેબિલિટી એકબીજા ઉપર ડિપેન્ડ નથી કરતી. તમે પહેલી વખત ડાય થ્રો કરો તો પણ કાંઈ પણ આવી શકે, બીજી વખત ડાય થ્રો કરો તો બી કાંઈ પણ આવી શકે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. તો એ કેસમાં તમે જોઈન્ટ પ્રોબેબિલિટી ડિફાઇન કરી શકો. જોઈન્ટ પ્રોબેબિલિટી એટલે બંને ઇવેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. હવે ફર્સ્ટ ઇવેન્ટ શું છે કે નંબર 6 આવવો જોઈએ, 6 નંબર આમ ડાઇસમાં ઉપર આવવો જોઈએ. તો હવે નંબર આવી શકે 6, એની પ્રોબેબિલિટી કેટલી થાય? 6 કેટલી વાર આવી શકે છે? એક વાર, બરાબર. અને ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ કેટલા છે? 6, તો 1/6. સો 6 આવવાની પ્રોબેબિલિટી છે 1/6. અને તો 6 આવવાની પ્રોબેબિલિટી છે 1/6. અને 4 આવવાની પ્રોબેબિલિટી કેટલી છે? જો 1 2 3 4 5 6, એમાં 4 કેટલી વાર આવી શકે છે? એક વાર. અને ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા છે? 6 છે. તો 4 આવવાની પ્રોબેબિલિટી પણ થઈ જાય 1/6. જોઈન્ટ પ્રોબેબિલિટી કેટલી થાય? બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે 1/6 × 1/6. નેક્સ્ટ ઇઝ કન્ડિશનલ પ્રોબેબિલિટી. નામથી જ ખબર પડે આપણે પ્રોબેબિલિટી ઉપર કંઈક કન્ડિશન લગાવશું. પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ A to occur, the condition that B has already occurred is called conditional probability. કોઈ પણ ઇવેન્ટ B થઈ ગઈ હોય તો એના પછી એની પ્રોબેબિલિટીને, ઇવેન્ટ એની પ્રોબેબિલિટીને અગર આપણે મેજર કરીએ તો એને કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય, જેને આપણે P/B થી દર્શાવી શકીએ. નીચે B એનો મતલબ જે ઇવેન્ટ થઈ ગઈ છે P, અને ઉપર જે છે A જેની આપણે પ્રોબેબિલિટી શોધવાની છે. સો P/B એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A વેન B હેઝ ઓલરેડી અકર્ડ. પ્રોબેબિલિટી કે A થશે ક્યારે? ત્યારે જ્યારે B થઈ ગઈ છે. આને સમજવા માટે તમે એક્ઝામ્પલ લો. On contains 4 black balls and 3 white balls. What is the probability that on 2 successive draws the balls drawn are both black? હવે તમે એક બેગ લ્યો, બેગમાં તમારી પાસે ટોટલ 7 બોલ્સ છે. 4 બ્લેક કલરના છે, 3 વ્હાઇટ કલરના છે. હવે તમને શું કરવાનું છે કે 2 વખત બોલ કાઢવાના છે. બેગમાંથી એક બોલ કાઢો, એને ફેંકી દો. પછી બેગમાંથી બીજું બોલ કાઢો, એને જોઈને ફેંકી દો. શું પ્રોબેબિલિટી છે કે બંને બોલ્સ બ્લેક છે, બ્લેક નીકળે, એની શું પ્રોબેબિલિટી છે? તો ફર્સ્ટ ઇવેન્ટ, સપોઝ કરો કે આપણી પહેલી ઇવેન્ટ છે કે આપણે બેગમાંથી બોલ કાઢ્યો, એ બ્લેક હતો. બેગમાંથી એક બોલ કાઢો અને શું પ્રોબેબિલિટી છે કે બ્લેક નીકળશે? તો બ્લેક બોલ્સ કેટલા છે? 4. અને ટોટલ નંબર ઓફ બોલ્સ કેટલા છે? 7. તો પહેલો બોલ બ્લેક નીકળ્યો એની પ્રોબેબિલિટી થાય 4/7. એને હું ઇવેન્ટ A કહીશ કે પહેલો બોલ બ્લેક નીકળ્યો. હવે સેકન્ડ બોલ આપણે કાઢવાનો છે, એ કાઢીને ફેંકી દીધો. હવે આપણે સેકન્ડ બોલ કાઢવાનો છે બેગમાંથી. હવે ટોટલ 7 બોલ હતા, જેમાંથી 4 બ્લેક અને 3 વ્હાઇટ. એમાંથી એક બ્લેક બોલ કાઢીને ફેંકી દીધો. તો એક બ્લેક બોલ કાઢીને ફેંક્યો તો 3 બ્લેક બોલ બચશે અને 3 વ્હાઇટ બોલ બચશે. એટલે ટોટલ કેટલા બોલ થયા? 6 બોલ બચ્યા ટોટલ. હવે આમાંથી આપણે એક બોલ કાઢવાનો છે, એક બ્લેક બોલ કાઢવાનો છે. તો કેટલા બ્લેક બોલ છે? 3 બ્લેક બોલ છે. ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ બોલ્સ કેટલા છે? 6. તો બીજો બોલ બ્લેક નીકળવાની સંભાવના કેટલી થઈ? 3/6, દેટ ઇઝ 1/2. બીજો બોલ બ્લેક હોવાની સંભાવના 1/2 નીકળી. હવે એને મેં P/B/A લખ્યું. શું કામ? કે એ ઇવેન્ટ કે પેલો બોલ બ્લેક છે એ થયા હોવાના પછી એ કન્ડિશન ઉપર આપણે જોઈ કે
બીજો બોલ કેવો નીકળે છે, બ્લેક કે વ્હાઇટ. તો આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી P/B/A લેશું. હવે આ બંનેની કોમ્પોઝિટ ઇવેન્ટ માટે આપણે શું કરશું, બંનેનું મલ્ટિપ્લિકેશન. પેલો બોલ બ્લેક નીકળ્યો એની પ્રોબેબિલિટી 4/7 અને બીજો બોલ બ્લેક નીકળ્યો એની પ્રોબેબિલિટી કેટલી હતી, 1/2. તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો આપણે ટોટલ પ્રોબેબિલિટી મળી જાય. 4/7 × 1/2 દેટ ઇઝ 2/7. નેક્સ્ટ ટોપિક છે પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ. ગુજરાતી મીડિયમવાળા માટે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, પરમ્યુટેશન એટલે ક્રમચય અને કોમ્બિનેશન એટલે સંચય. ક્રમચય અને સંચય, સંચય કે સંયોજન કાંઈ પણ કહી શકો. પરમ્યુટેશન મીન્સ અરેન્જમેન્ટ એન્ડ કોમ્બિનેશન મીન્સ ફોર્મેશન ઓફ ગ્રુપ્સ. પરમ્યુટેશન શું છે? Let us consider an example of 4 distinguishable objects A, B, C, D. ધારો કે તમારી પાસે 4 અલગ અલગ ઓબ્જેક્ટ હોય. N is equal to 4. 4 અલગ અલગ ઓબ્જેક્ટ હોય A, B, C અને D. Taking any 2 at a time. The possible arrangements are. હવે આપણે બેની પેર લઈ અને અરેન્જમેન્ટ્સ કરવાની છે. કોઈ પણ બે લો, AB, BA, પછી A સાથે C, CA, A સાથે D, DA, AD, PC. એ રીતે આ 4 જે ઓબ્જેક્ટ્સ છે ને એમાંથી 2 એટ અ ટાઈમ કોઈ પણ બે એક સાથે લઈ શકો તમે ને અરેન્જમેન્ટ કરો તો આ બધી આવી 12 અરેન્જમેન્ટ્સ, ટોટલ 12 અરેન્જમેન્ટ્સ ઇઝ પોસિબલ. ઓર્ડર ઓફ ધર પ્લેસિંગ ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. એટલે ઓર્ડર આપણે કન્સિડરેશન લઈએ છીએ તો AB અને BA બે સેમ નથી. AB અને BA ડિફરન્ટ છે. દે આર 2 ડિફરન્ટ પરમ્યુટેશન્સ. સો આપણે શું કહી શકીએ કે 4 ઓબ્જેક્ટ્સ કેન બી અરેન્જડ ઇન 12 ways બાય ટેકિંગ 2 ઓબ્જેક્ટ્સ એટ અ ટાઈમ. એટલે ટોટલ 4 ઓબ્જેક્ટ્સમાંથી તમે એટ અ ટાઈમ અગર બે ઓબ્જેક્ટ સિલેક્ટ કરતા હો તો એવા 12 અરેન્જમેન્ટ મળી શકે. તો 4P2 ઇઝ ઇક્વલ ટુ 12 કીધું છે. હવે 4 ઓબ્જેક્ટ્સ છે ABCD, એમાંથી તમે 3ના ગ્રુપ્સ બનાવો તો ABC થઈ શકે, ACB થઈ શકે, BCA થઈ શકે, ABD થઈ શકે, ADB થઈ શકે. એવી રીતે આવા 24 અરેન્જમેન્ટ્સ થઈ શકે. તો 4 ઓબ્જેક્ટ્સને તમે અરેન્જ કરો એક ટાઈમ પર 3 લઈને તો કેટલા પોસિબલ અરેન્જમેન્ટ છે? 24 પોસિબલ અરેન્જમેન્ટ્સ છે. તો 4P3 ઇઝ ઇક્વલ ટુ 24. આને તમે આ ફોર્મ્યુલાથી બતાવી શકો. NPR ઇઝ ઇક્વલ ટુ N ફેક્ટોરિયલ બાય N માઇનસ R ફેક્ટોરિયલ. N શું છે? N છે N કેટલા ઓબ્જેક્ટ્સ છે અને R શું છે? એક ટાઈમ ઉપર તમે કેટલા લ્યો છો. અહીંયા તમે એક ટાઈમ ઉપર 3 લીધા હતા તો 4P3. અહીંયા NPR ઇઝ ઇક્વલ ટુ N ફેક્ટોરિયલ બાય N માઇનસ R ફેક્ટોરિયલ. હવે N ફેક્ટોરિયલ એટલે શું? N ફેક્ટોરિયલ એટલે N ઇન્ટુ N માઇનસ 1 ઇન્ટુ N માઇનસ 2 અપ ટુ 1. હવે તમે 4P2 કન્સિડર કરો. 4P2 એટલે 4 ફેક્ટોરિયલ બાય 4 માઇનસ 2 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ 1. આ કેન્સલ થશે ને 4P2 કેટલું આવ્યું આપણું? 12. આ જો એટલું જ છે. મતલબ આ ફોર્મ્યુલા આપણો બરાબર છે. આને કહેવાય નંબર ઓફ પરમ્યુટેશન. એ જ રીતે 4P3 જુઓ તો 4 ફેક્ટોરિયલ બાય 4 માઇનસ 3 ફેક્ટોરિયલ દેટ ઇઝ 4 ફેક્ટોરિયલ બાય 1 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ ઇઝ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 અને 1 ફેક્ટોરિયલ ઇઝ 1. તો 4P3 ઇઝ 24. જો 4P3ની વેલ્યુ 24 આવી તો મતલબ આ ફોર્મ્યુલા આપણો એકદમ બરાબર છે. કોમ્બિનેશન્સ. Here we consider only combination, that is group, without considering the order of placement. એટલે આપણે આમાં ખાલી ગ્રુપ્સ કોમ્બિનેશન્સને કન્સિડર કરશું. એટલે કે A, B અને B, A સરખા હશે. આપણે ઓર્ડરની કોઈ પડી નથી. AB હોય કે BA હોય સરખા છે, બરાબર. એને આપણે કોમ્બિનેશન્સ કહેશું. તો જો
કન્સિડર 4 ઓબ્જેક્ટ્સ A B C D અને એને એક ટાઈમે બેને અરેન્જ કરવા છે, મતલબ એક ટાઈમે આપણે બેની પેર લેવી છે. તો AB AC AD BC BD CD BA CA એવું બધું નહીં આવે, કારણ કે આપણે મેં કીધું AB હોય કે BC હોય ફરક નથી પડતો, આપણે ઓર્ડરનું ધ્યાન નથી દેવાનું. તો 4 ઓબ્જેક્ટ્સ ABCD છે, એમાંથી એટ અ ટાઈમ કોઈ પણ બેની પેર બનાવો તો આવી 6 અલગ અલગ કોમ્બિનેશન્સ બની શકે. તો આપણે શું કહીએ છીએ, 4 ઓબ્જેક્ટ્સ એમાંથી કોઈ પણ બેને એકસાથે લ્યો તો એવા તમારા 6 કોમ્બિનેશન બની શકે. સો 4C2 = 6. એ જ રીતે કોઈ પણ 4 ઓબ્જેક્ટ્સ લ્યો ABCD, એમાંથી એક ટાઈમે તમને 3 સિલેક્ટ કરવાના, તો 3 સિલેક્ટ કરવાના તો તમારી આવી કોમ્બિનેશન બની શકે, ABC ABD ACD BCD, એટલે આવી 4 બની શકે. 4 ઓબ્જેક્ટ્સ છે એમાંથી તમે એક ટાઈમે 3નો ગ્રુપ બનાવો તો કેટલી પોસિબલ કોમ્બિનેશન્સ છે, 4. સો 4C3 is 4. એને તમે કઈ રીતે લખી શકો, એને તમે NCR = n factorial divided by r factorial into n minus r factorial લખી શકો તમે આ રીતે. સો NPR તમને મળી ગયો, નંબર ઓફ પરમ્યુટેશન્સ. એ જ રીતે આ થઈ ગયા તમારા નંબર ઓફ કોમ્બિનેશન. હવે તમે શું કરો કે એનની જગ્યાએ 4 પુટ કરો અને આરની જગ્યાએ, આ જે આર છે એની જગ્યાએ 3 પુટ કરો, તો તમને શું મળશે ખબર છે, NCR તમને 4 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 માઇનસ 3 ફેક્ટોરિયલ, એટલે કે 4 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 4 મળશે. તો અહીંયા 4 મળશે અને આ પણ 4 છે, જો 4C3 is 4. તો આ ફોર્મ્યુલા સાચો છે. હવે NCR અને NPRની વેલ્યુ તમને મળી ગઈ, નંબર ઓફ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આ બેને કમ્પેર કરો તો તમને NCR = NPR બાય r ફેક્ટોરિયલ મળે, બરાબર. તો આ ઇક્વેશન આપણે મળી. હવે આ ઇક્વેશનમાં r = n લઈ લો તો આપણે NPN = n ફેક્ટોરિયલ બાય n માઇનસ n ફેક્ટોરિયલ મળે. હવે n માઇનસ n ફેક્ટોરિયલ એટલે 0 ફેક્ટોરિયલ, 0 ફેક્ટોરિયલ એટલે 1, આ થઈ ગયા 1. તો NPN is n ફેક્ટોરિયલ. આ ઇક્વેશનમાં r = n પુટ કરો તો NCN મળે. સો n ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ n ફેક્ટોરિયલ. હવે આ n માઇનસ n ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ થાય છે, 1 છે, તો બચે શું, n ફેક્ટોરિયલ બાય n ફેક્ટોરિયલ, that is 1. સો NCN is 1. નેક્સ્ટ ટોપિક છે આપણી મેક્રોસ્ટેર એન્ડ માઇક્રોસ્ટેર. કન્સિડર 4 distinguishable particles and we wish to distribute them in 2 exactly similar compartments in an open box. હવે તમે કોઈ બી 4 પાર્ટિકલ લો, A B C D 4 પાર્ટિકલ છે, એને આપણે બોક્સના 2 કમ્પાર્ટમેન્ટમાં નાખવાનું છે, કમ્પાર્ટમેન્ટ 1 કમ્પાર્ટમેન્ટ 2. હવે તમે આ પાર્ટિકલને, કોઈ પણ પાર્ટિકલ ABCDમાંથી કોઈ પણ પાર્ટિકલને તમે બોક્સમાં નાખો તો એ કાં તો કમ્પાર્ટમેન્ટ 1માં જશે કાં તો કમ્પાર્ટમેન્ટ 2માં જશે. The possible ways in which 4 particles can be distributed in 2 compartments. હવે આ જે 4 પાર્ટિકલ છે, 4 પાર્ટિકલ એ આ 2 કમ્પાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની ના વેઝ કેટલા છે, ના તરીકા કેટલા છે. એવું થઈ શકે કે કમ્પાર્ટમેન્ટ 1માં કોઈ પાર્ટિકલ ન હોય અને 4 પાર્ટિકલ કમ્પાર્ટમેન્ટ 2માં જાય, એ એક પોસિબિલિટી છે. બીજી પોસિબિલિટી છે કે કમ્પાર્ટમેન્ટ 1માં એક પાર્ટિકલ જાય અને કમ્પાર્ટમેન્ટ 2માં બાકી 3 પાર્ટિકલ જાય, એવી પણ પોસિબિલિટી છે. એવી પણ પોસિબિલિટી છે કે પહેલાં કમ્પાર્ટમેન્ટ 1માં 2 પાર્ટિકલ જાય અને કમ્પાર્ટમેન્ટ 2માં બીજા 2 પાર્ટિકલ જાય. પોસિબિલિટી એ બી થઈ શકે કે કમ્પાર્ટમેન્ટ 1માં 3 પાર્ટિકલ જાય ને બાકી બચેલું એક પાર્ટિકલ હોય કમ્પાર્ટમેન્ટ 2માં જાય. અને પોસિબિલિટી એમ પણ થઈ શકે કે
પહેલા કમ્પાર્ટમેન્ટમાં ચારે ચાર પાર્ટિકલ આવી જાય ને બીજા કમ્પાર્ટમેન્ટમાં કાંઈ ન બચે. તો આ 5 ટાઈપની પોસિબિલિટીઝ છે, 5 ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન્સ છે. તો 5 ડિફરન્ટ ડિસ્ટ્રીબ્યુશન્સ 0, 4, 1, 3, 2, 2, 3, 1 અને 4, 0. અને ઈચ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ કોલ્ડ અ મેક્રો સ્ટેટ. દરેક ડિસ્ટ્રીબ્યુશનને દરેક ડિસ્ટ્રીબ્યુશન છે ને 0, 4, 1, 3, 2, 2, 3, 1, 4, 0 આ દરેક ડિસ્ટ્રીબ્યુશનને તમે મેક્રો સ્ટેટ કહી શકો. મેક્રો સ્ટેટ. હવે મેક્રો સ્ટેટમાં આપણે એ ખબર પડી કે કેટલા પાર્ટિકલ્સ 1માં છે ને કેટલા પાર્ટિકલ્સ 2માં છે, પણ આપણે એ નથી ખબર કે કયો પાર્ટિકલ છે. આ એક જો ધારો કે આપણે આ મેક્રો સ્ટેટ લઈ 1, 3 વાળો, તો આપણે આનાથી એ ખબર પડે છે કે એક પાર્ટિકલ કમ્પાર્ટમેન્ટ 1માં છે ને બાકીના 3 કમ્પાર્ટમેન્ટ 2માં છે. પણ આપણે એ ખબર નથી પડતી કે ABCDમાંથી કયો કમ્પાર્ટમેન્ટ 1માં છે અને કયા કમ્પાર્ટમેન્ટ 2માં છે. એના માટે આપણે આ ટેબલ બનાવશું. તો ફર્સ્ટ મેક્રો સ્ટેટ કયો છે આપણો? 0 and 0, 4. ફર્સ્ટ મેક્રો સ્ટેટ ઇઝ 0, 4. મતલબ કે કમ્પાર્ટમેન્ટ 1માં કોઈ પાર્ટિકલ નહીં અને કમ્પાર્ટમેન્ટ 2માં બધાય પાર્ટિકલ ABCD. તો એના કોરસ્પોન્ડિંગ એક જ માઇક્રો સ્ટેટ બની શકે. નંબર ઓફ માઇક્રો સ્ટેટ ઇઝ 1. પછી બીજો માઇક્રો સ્ટેટ શું છે? 1, 3. એટલે કે 1, 3 એટલે કે કમ્પાર્ટમેન્ટ 1માં એક પાર્ટિકલ હોઈ શકે ને બાકી 3 કમ્પાર્ટમેન્ટ 2માં. તો હવે કમ્પાર્ટમેન્ટ 1માં થઈ શકે કે પાર્ટિકલ એ કમ્પાર્ટમેન્ટ 1માં હોય ને બાકી 3 કમ્પાર્ટમેન્ટ 2માં હોય. એવું પણ થઈ શકે કે પાર્ટિકલ બી કમ્પાર્ટમેન્ટ 1માં હોય ને બાકી 3 કમ્પાર્ટમેન્ટ 2માં હોય. એવા તમારા 4 પોસિબિલિટી થઈ શકે. તો 1 અને 3 મેક્રો સ્ટેટ છે, એના ટોટલ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ, ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટ્સ કેટલી છે? 4. તો ટોટલ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ હું કહીશ 4. એ જ રીતે ત્રીજો મેક્રો સ્ટેટ છે 2, 2. એટલે કે 2 પાર્ટિકલ કમ્પાર્ટમેન્ટ 1માં, બચેલા 2 પાર્ટિકલ કમ્પાર્ટમેન્ટ 2માં. એવી આ જો 6 અરેન્જમેન્ટ્સ થઈ શકે, 6 અલગ અલગ અરેન્જમેન્ટ્સ થઈ શકે. તો હું શું કહીશ કે નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ છે 6. એ જ રીતે તમે 3, 1 અને 4, 0 આ મેક્રો સ્ટેટ્સના પણ માઇક્રો સ્ટેટ્સ કે અરેન્જમેન્ટ કરી શકો. તો ટોટલ બધા માઇક્રો સ્ટેટ્સમાં દરેક માઇક્રો સ્ટેટની પોતાની કાંઈક નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ હશે. 1, 4, 6, 4, 1 આ બધાને એડ કરો તો ટોટલ તમને 16 ટોટલ માઇક્રો સ્ટેટ્સ મળે. ઈચ અરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ ધ માઇક્રો સ્ટેટ ઓફ સિસ્ટમ. દરેક અરેન્જમેન્ટને આને માઇક્રો સ્ટેટ કહેવાય, આને માઇક્રો સ્ટેટ કહેવાય, આને માઇક્રો સ્ટેટ કહેવાય. તો 0, 4 મેક્રો સ્ટેટની આ એક જ માઇક્રો સ્ટેટ્સ છે. 1, 3 મેક્રો સ્ટેટના આવા 4 માઇક્રો સ્ટેટ્સ છે. બરાબર. અને ટોટલ સિસ્ટમમાં કેટલા માઇક્રો સ્ટેટ્સ છે? તો આ બધાનું સમ કરો. 1 + 4 + 6 + 4 + 1 તો તમને ટોટલ 16 માઇક્રો સ્ટેટ્સ મળશે. તમારા પાસે ઉપરના એક્ઝામ્પલમાં ABCD કરીને 4 પાર્ટિકલ હતા. n = 4 ને ટોટલ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ કેટલું મળ્યું? 16. 2⁴ = 16. તમારા પાસે 4 પાર્ટિકલ હતા તો તમને 16 માઇક્રો સ્ટેટ્સ મળ્યા. એ જ રીતે અગર તમારી પાસે n પાર્ટિકલ્સ હોય ને તો તમને 2⁴ માઇક્રો સ્ટેટ્સ મળે. 4 માઇક્રો સ્ટેટ્સ હતા તો 4 ઓબ્જેક્ટ્સ હતા તો 2⁴ 16 માઇક્રો સ્ટેટ્સ મળે. એ જ રીતે અગર n પાર્ટિકલ્સ હોય તો 2⁴n માઇક્રો સ્ટેટ્સ મળે. સો there n નંબર ઓફ સિસ્ટમમાં n પાર્ટિકલ્સ હોય તો ટોટલ નંબર ઓફ માઇક્રો સ્ટેટ્સ ઇઝ 2⁴n. Thermodynamic probability. The number of microstates corresponding to any given macrostate is called as its thermodynamic probability. Thermodynamic probability W એટલે શું? તો કોઈ પણ માઇક્રોસ્ટેટમાં કેટલા નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ છે એને કહેવાય થર્મોડાયનામિક પ્રોબેબિલિટી. તો આ માઇક્રોસ્ટેટ 1, 3 લઈ લો, એમાં નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કેટલા છે? 4. તો આની થર્મોડાયનામિક
આ માઇક્રોસ્ટેટ 1 3ની થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી કેટલી થશે? 4. માઇક્રોસ્ટેટ 2 ટ્યુ લ્યો. હવે એનામાં ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કેટલા છે? 6. તો આની થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી કેટલી થશે? 6. સો માઇક્રોસ્ટેટ્સ એ કોઈ ઓફ અ ગિવન કોઈ એક માઇક્રોસ્ટેટનું માં કેટલા નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ છે એને થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી કહેવાય. In other words, the thermodynamic probability of a particular microstate is defined as number of microstates corresponding to that microstate. હવે number of microstates is equal to the number of meaningful arrangements. Number of meaningful arrangements એટલે શું? Number of meaningful arrangements એટલે your combination NCR. So number of meaningful arrangements is n factorial by r factorial into n minus r factorial, that is NCR. So number of microstates is equal to number of meaningful arrangements, that is NCR. So number of microstates W is equal to NCR. Thermodynamic probability is equal to NCR. હવે મેક્રોસ્ટેટ 1 3 ની થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી એને હું W13 થી દર્શાવીશ. હવે W13 હવે 1 3 આ જો WR ઇન્ટુ n માઇનસ આર, આર કેટલું થયું? 1. તો NCRમાં આરની જગ્યાએ 1 નાખી દો તો 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, બરાબર? આ કેટલું થશે? આ થશે 4. 4 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ થશે 4. તો thermodynamic probability or number of microstates in macrostate 1 3 is 4. જો ટેબલમાં જો 4 જ છે, એનો મતલબ કે આ આપણો ફોર્મ્યુલા કરેક્ટ છે. એ જ રીતે તમે 2 2 4 0 કે 0 4ની પ્રોબેબિલિટી કાઢી શકો અને થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કાઢી શકો. આ ટેબલ પ્રમાણે જ આવશે, જાતે કરીને જુઓ સેમ જ આવશે. હવે પ્રોબેબિલિટી ઓફ ઓકરન્સ ઓફ મેક્રોસ્ટેટ, કોઈ એક મેક્રોસ્ટેટ આવી શકે એની પ્રોબેબિલિટી કેવી રીતે ડિફાઇન કરીએ? નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇન ધેટ મેક્રોસ્ટેટ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ. હવે અગર તમારી પાસે n ઓબ્જેક્ટ્સ છે તો ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કેટલા છે? 2n. જો અહીંયા તમારી પાસે ટોટલ 2n માઇક્રોસ્ટેટ્સ હોઈ શકે. ટોટલ 2n માઇક્રોસ્ટેટ્સ હોઈ શકે અને નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કેટલા થાય? નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ધ થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી W. તો અહીંયા W આવી જાય તો W ડિવાઇડેડ બાય 2n. તો P macro is equal to W divided by 2n probability. ઓકે, હવે W કેટલું છે? NCR. તો P is equal to NCR by 2n. હવે કોમ્બિનેશન પોઝેસિંગ મેક્સિમમ પ્રોબેબિલિટી. મેક્સિમમ પ્રોબેબિલિટી ક્યારે થાય? જ્યારે તમારી R is equal to n/2, જ્યારે R is equal to n/2 હોય ને ત્યારે NCR મેક્સિમમ થાય. તો NCR મેક્સિમમ થાય એનો મતલબ કે NCR મેક્સિમમ થાય તો આ પ્રોબેબિલિટી પણ મેક્સિમમ થશે. તો મેક્સિમમ પ્રોબેબિલિટી ક્યારે હશે? R is equal to n/2. તો હવે NCRની જગ્યાએ NCR છે એમાં Rની જગ્યાએ n/2 પુટ કરો અને સોલ્વ કરો તો થઈ જશે n ફેક્ટોરિયલ બાય n/2 ફેક્ટોરિયલ ઇન્ટુ n/2 ફેક્ટોરિયલ. એટલે આ n/2ની જગ્યાએ આ પુટ કરી દો તો તમારી મેક્સિમમ પ્રોબેબિલિટી કંઈક આવી થઈ જશે. મિનિમમ પ્રોબેબિલિટી. હવે
NCR મિનિમમ ક્યારે હોય? NCR મિનિમમ ત્યારે હોય જ્યારે R કાં તો 0 છે કાં R n છે. R 0 કાં R n, R કાં તો 0 હોય કાં R n હોય તો તમારી મિનિમમ પ્રોબેબિલિટી થઈ શકે. તો R ઇઝ ઇક્વલ ટુ 0 નાખો આ ફોર્મ્યુલામાં, R ઇઝ ઇક્વલ ટુ 0 નાખો. તો R ઇઝ ઇક્વલ ટુ 0 આ ફોર્મ્યુલામાં નાખવાથી તમારી પ્રોબેબિલિટી શું થઈ જાય? 1/2n. હવે આ સેમ ફોર્મ્યુલામાં પ્રોબેબિલિટીનો ફોર્મ્યુલા છે, હા, આનામાં R ઇઝ ઇક્વલ ટુ n પુટ કરો. તો આ જો R ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલામાં R ઇઝ ઇક્વલ ટુ n પુટ કર્યું, સોલ્વ કરો તો 1/2n. તો મિનિમમ પ્રોબેબિલિટી કેટલી છે? 1/2n. અને મેક્સિમમ પ્રોબેબિલિટી P max શોધ્યું. રિલેશન બિટવીન P એન્ડ W. હવે પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ અ પર્ટિક્યુલર માઇક્રોસ્ટેટ, કોઈ એક માઇક્રોસ્ટેટની અકરન્સને આપણે સ્મોલ p તરીકે દર્શાવશું, ધેટ ઇઝ 1/2n. બરાબર. તો હવે આ ફોર્મ્યુલામાં જો P ઇઝ ઇક્વલ ટુ W/2n. હવે કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ 1/2n છે એ કેટલું છે? સ્મોલ p. સો કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ સ્મોલ p. સો કેપિટલ P ઇઝ પ્રપોર્શનલ ટુ W. W શું છે? નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ કે થર્મોડાયનામિક પ્રોબેબિલિટી. સો probability of occurrence of microstate P is directly proportional to the thermodynamic probability. આના એક્ઝામ્પલ્સથી સમજીએ. Calculate the probability that in tossing a coin 5 times we get 3 heads and 2 tails. તો coin is tossed 5 times, તો n is equal to 5 અને we get 3 heads and 2 tails. તો હેડ્સ કેટલી વાર મળી શકે છે? R ઇઝ ઇક્વલ ટુ 3. તો n ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ R ઇઝ ઇક્વલ ટુ 3. તો તમને શું કેલ્ક્યુલેટ કરવાનું? P, પ્રોબેબિલિટી P તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કરો? 1/2n. NCR, n ની જગ્યાએ 5 અને R ની જગ્યાએ 3 પુટ કરો. જો n ની જગ્યાએ 5 અને R ની જગ્યાએ 3 પુટ કરીને સોલ્વ કરો તો તમને પ્રોબેબિલિટી મળે. આમાં પણ કેલ્ક્યુલેટ ધ પ્રોબેબિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે દેટ ઇન ટોસિંગ કોઈન 10 ટાઈમ્સ વી ગેટ ઓલ હેડ્સ. તો આ છે પ્રોબેબિલિટીનો ફોર્મ્યુલા. હવે કોઈન કેટલી વાર ટોસ થાય છે? 10 ટાઈમ્સ. તો n ઇઝ ઇક્વલ ટુ 10 આવે. અને ઓલ હેડ્સ મતલબ બધી ઇવેન્ટ્સમાં હેડ આવે. મતલબ R ઇઝ ઇક્વલ ટુ 10 લઈ લો, 10 ઇવેન્ટ્સમાં હેડ, તો R ઇઝ ઇક્વલ ટુ 10. તો n ઇઝ ઇક્વલ ટુ 10 અને R ઇઝ ઇક્વલ ટુ 10 પુટ કરો ફોર્મ્યુલામાં અને સોલ્વ કરો તો તમને આ ઇક્વેશન મળશે. સેકન્ડ છે 5 હેડ્સ એન્ડ 5 ટેલ્સ. હવે ટોટલ કેટલા ટાઈમ્સ કોઈન ટોસ કરો છો? 10 ટાઈમ્સ. તો n ઇઝ ઇક્વલ ટુ 10 અને હેડ્સ કેટલી વાર જોઈએ છે? 5 વખત. તો R ઇઝ ઇક્વલ ટુ 5. n ઇઝ ઇક્વલ ટુ 10, R ઇઝ ઇક્વલ ટુ 5. આમાં પુટ કરો આ ફોર્મ્યુલામાં તો તમને આ જો મળી જાય પ્રોબેબિલિટી. થર્ડ શું છે? 3 હેડ્સ એન્ડ 7 ટેલ્સ. તો ટોટલ કેટલા ટાઈમ્સ કોઈનને ટોસ કરવો છે? 10 ટાઈમ્સ. તો n ઇઝ ઇક્વલ ટુ 10 અને હેડ્સ કેટલા જોઈએ છે? 3. તો R ઇઝ ઇક્વલ ટુ 3. n ઇઝ ઇક્વલ ટુ 10 અને R ઇઝ ઇક્વલ ટુ 3 પુટ કરો આ ફોર્મ્યુલામાં. જો તો તમને એની પ્રોબેબિલિટી મળી છે. એ જ રીતે તમે 7 હેડ્સ અને 3 ટેલ્સ. ટોટલ નંબર ઓફ ટાઈમ્સ કોઈન ટોસ થયા 10 વખત. તો n ઇઝ ઇક્વલ ટુ 10 અને 7 હેડ જોઈએ છે. તો R ઇઝ ઇક્વલ ટુ 7. તો આ ફોર્મ્યુલામાં n ઇઝ ઇક્વલ ટુ 10 અને R ઇઝ ઇક્વલ ટુ 7 પુટ કરો તો તમને
આ મળી જાય. આજના હોમવર્કમાં તમે LQ8 LQ4 લોંગ ક્વેશ્ચન 8 લોંગ ક્વેશ્ચન 4 પછી લોંગ ક્વેશ્ચન 1 લોંગ ક્વેશ્ચન 6 અને લોંગ ક્વેશ્ચન 3 આ લઈ શકો છો. આ બધા લોંગ ક્વેશ્ચન્સ એકદમ છેલ્લે આ ડોક્યુમેન્ટમાં લાસ્ટમાં આપેલા છે.